વડોદરા રેલવે પોલીસને મળી મોટી સફળતા। બિહારથી બાળકોની તસ્કરીનો પર્દાફાશ। 11 બાળકો સહિત 18 લોકો રેસ્ક્યુ। વડોદરા રેલવે પોલીસ બુધવારે મોટી કામગીરી અને અંજામ આપી હતી। બિહારના કટિયા જિલ્લામાંથી બાળકોની તસ્કરી થતી હોવાની બાતમીના આધારે પોલીસે સ્પેશિયલ ઓપરેશન ચલાવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન કુલ 11 બાળકો અને 7 પુખ્ત વયના લોકો મળીને કુલ 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ ચાઇલ્ડ વેલફેર નામની સંસ્થાને બિહાર તરફથી શંકાસ્પદ મુસાફરીની જાણ મળી હતી, જેના આધારે વડોદરા રેલવે પોલીસે કડક દેખરેખ ગોઠવી અને ટ્રેનમાંથી બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। રેસ્ક્યુ કરાયેલા બાળકો અને પુખ્ત વયના લોકોનું પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાતે ટિકિટ કરાવી સુરત વાલી વારસ પાસે જઈ રહ્યા છે એવું રટણ કરતા જણાતા હતા। જોકે પોલીસને તેમની વાત પર સંશય રહેતા વધુ તપાસ શરૂ કરવામાં આવી। પોલીસે તમામ 18 લોકોને કસ્ટડીમાં લઈને નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી। સાથે તપાસ કરવામાં આવી કે આ બાળકો કોઈ ગોઠવાયેલ તસ્કરીની ટોળકીના શિકાર તો નથી બન્યા ને। વડોદરા રેલવે પોલીસની તત્પર કામગીરીથી સંભવિત મોટા માનવ તસ્કરી કૌભાંડનો પર્દાફાશ થયો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। બિહારના જે કટિયા જિલ્લો છે ત્યાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેન આવેલી, એની અંદર જે ચાઇલ્ડ વેલફેરની જે સંસ્થા છે એમને કોઈ બાતમી આપેલી કે ટોટલ 18 જેટલા બાળકો છે એની તસ્કરી કરવામાં આવેલ છે। જે બાબતે આરપીએફ, જીઆરપીએફ અને જે ચાઇલ્ડ વેલફેરની કમિટી છે તો આ લોકોએ બધાએ સાથે મળી અને આ તમામ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે। ટોટલ 18 જેટલા ને રેસ્ક્યુ કરેલા, એમાં તમામની વિગતે પૂછપરછ કરતા 7 જણ જે છે એ 18 વર્ષથી ઉપરની ઉંમરના છે અને 11 જે બાળકો છે એ 18 વર્ષથી નીચેની ઉંમરના છે, જેને બાળક તરીકે આપણે ગણી શકીએ। આ તમામને અમે વિગતે પૂછપરછ કરી છે। પર્સનલી મેં એમને પૂછપરછ કરી છે। એમના જે સગાવાલા છે એ સુરત ખાતે રહે છે, અલગ અલગ પ્રકારના ધંધા અને મજૂરી કામ ત્યાં કરે છે। તો એ લોકોને એવું કેવું છે કે એમણે અમને બોલાવ્યા હતા એટલે અમે ત્યાં જઈએ છીએ। એ સિવાય એમને એવું પણ અમે પૂછ્યું છે કે તમને કોઈ ગેંગ લીડર કે કોઈ વ્યક્તિએ પરાણે અથવા તો બળજબરીથી તમને ટ્રેનમાં બેસાડ્યા છે કે કેમ, એ બાબતે પૂછપરછ કરતા એ લોકો જણાવે છે કે અમે અમારી રીતે 2 જણના ગ્રુપમાં અથવા 3 જણના ગ્રુપમાં બધાએ ટિકિટ કરાવી અને સુરત ખાતે જઈએ છીએ એવું જણાવેલ છે। આપણે આ સંસ્થાના આધારે આપણે પકડ્યા છે, સંસ્થાના મેસેજના આધારે જે ચાઇલ્ડ વેલફેર નામની જે સંસ્થા આપણે વડોદરામાં કાર્યરત છે, જે ગવર્મેન્ટ તરફથી એમને બધાની નિમણૂક કરેલી હોય છે, એમને કોઈએ પણ કટિયારથી કોઈએ પણ મેસેજ આપ્યો જેથી પોલીસની મદદથી અને એમના બધાના સાથે રાખી અને આ બાળકોને રિસ્યુ કરવામાં આવેલ છે। જે બાળકો પકડાયા છે એ લોકોનું કંઈ ગુનાહિત ઇતિહાસ આગળ કંઈ ધરાવતા એની ઉપર તપાસ અત્યારે અમે પ્રાથમિક પૂછપરછ કરેલ છે, એવો કોઈ ગુનાહિત ઇતિહાસ કે એવું કંઈક જણાયેલ નથી। તેમ છતાં આ તમામના અમે વિગતવારના સરનામા, એડ્રેસ અને પૂછપરછ કરીશું અને આગળની વિગત પછી જ ખબર પડશે કે જેથી અમે એને આગળ શું કાર્યવાહી કરવી છે તે ખબર પડી શકે।